રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને નબળી ગુણવત્તાવાળું બિયારણ ચિંતાનો વિષય બન્યો છે। ધોરાજીના ખેડૂતોએ એક સાંધે ત્યારે તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક માવઠા તો ક્યારેક વાવાઝોડા જેવી આકાશી આફતને કારણે ખેડૂતો આર્થિક નુકસાન ભોગવતા હોય છે। ત્યારે ગત વર્ષે પણ માવઠા અને અતિવૃષ્ટિ જેવા અનેક આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોની હવે વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું અને ખેડૂતોને આશા હતી કે ઘઉંનું વાવેતર સારું ઉત્પાદન મળશે, પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણને કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ધોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું। હવે એનો ઉગાવો આવો નીકળ્યો છે ને વીઘે 21 કિલો નાખ્યા છે, છતાં પણ ઉગાવો હાવ આવો નબળો નીકળ્યો છે। હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે, પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી। અને આ અમે ખેડ કરી છે, આમાં સાતી ખાતર નાખ્યું છે બધું, પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી। કેવું બિયારણ છે? નબળું આવી ગયું? બિયારણ સાવ નબળું આવી ગયું છે અને 100%માંથી 25%નો જ ઉગાવો છે। 25%નો ઉગાવો છે। ફરિયાદ કરી છે, પણ હજી કોઈ અધિકારીઓ કંઈ જવાબ આપતા નથી અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે, પણ હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી। હું ધોરાજી તાલુકાનો રહેવાસી છું। મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે, 700 રૂપિયાનું સર્ટિફાઈડ, અને મેં ખેડ કરી અને વાવેતર કરેલું છે। વીઘે 21 કિલો નાખેલું છે, છતાંય આ ઉગેલું નથી। મારે વીઘે 7 થી 8 હજારનું ખર્ચ થયું છે। હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે। તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે, એને બધું સર્વે કરેલું છે, છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી। એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડ એ બધું વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે, છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી। તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી, જો કાંઈ નિર્ણય આવે તો। ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ સર્ટિફાઈડ બિયારણ મેળવવા ધોરાજીના તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું હતું અને ત્યાં એક મણ બિયારણના રૂપિયા 720ની ચૂકવણી કરી હતી। ત્યારે ગુજરાત બીજ નિગમનું બિયારણ લઈ અને ખેતરના ખેડ કરી વાવેતર કર્યું અને જંતુનાશક દવાનો છંટકાવ કરી મજૂરી ખર્ચ સહિત એક વીઘામાં 4 થી 5 હજારનો ખર્ચ કર્યો, પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનું આવી જતા હવે ઉગાવો પૂરો થતો નથી। માત્ર 25 થી 30% જેટલું ઉગાવો થયો છે અને આ બાબતે ખરીદ વેચાણ સંઘની ઓફિસે પણ અને ખેતીવાડી અધિકારીને પણ ફરિયાદ કરી, પરંતુ અધિકારીઓ આવી અને આશ્વાસન આપીને જતા રહ્યા છે। હવે જો વાવેતરને કાઢી નાખવામાં આવે તો નવા વાવેતરનો સમય નથી રહ્યો, આમ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હું એક નાનકડો એવો ખેડૂત છું ધોરાજીનો, ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય ધોરાજી સંઘમાંથી, તેનો ઉગાવો બહુ નબળો છે, કે જે બધા ખેડૂત એવું કહે છે કે 30% 40% જેવો ઉગાવો છે, બહુ ઓછું ઉગે છે। ચોમાસા સિઝનમાં આખો પાક કપાસ છે, આ છે, બધા લગભગ 80-85% ફેલ થયા। એ ફેલ થયા એ તો થયા, ત્યાર પછી ઘઉંના વાવેતર કરવાનું થયું, તો આપણને એમ થયું ખેડૂતને, મને પોતાને, કે આપણે સર્ટિફાઈડ બિયારણ સારું લઈએ તો ઉતારો સારો આવે, વળતર સારું મળે। એટલે અમે ધોરાજી તાલુકા સંઘમાંથી લોકવનનું સર્ટિફાઈડ બિયારણ લીધું, એ છે જુનાગઢ બીજ નિગમનું, વેચાણ છે ધોરાજી તાલુકા સંઘનું। હવે 750 ને આડેગાળે એનું મણ 20 કિલોનો છે ભાવ। એ વીઘે 17 થી 18 કિલો બિયારણ નાખવાનું હોય જનરલી, એને બદલે અમને બીક લાગી એટલે અમે લગભગ 20 થી 21 કિલો બિયારણ વીઘે નાખ્યું।
ત્યાર પછી છતાંય ઉગાવો અત્યારે 30%. હવે અમે જો 17 થી 18 કિલો નાખ્યું હોત તો ઉગાવો કેવડો આવત એ સવાલ છે. આ અંગે ધોરાજી ખરીદ વેચાણ સંઘના અધિકારીઓ આ બાબતે મીડિયા સમક્ષ કશું જ બોલવા તૈયાર નથી. ત્યારે હવે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.